દેશની અગ્રણી વીમા કંપની LIC દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકને ₹60 લાખના ખર્ચે 2 અત્યાધુનિક મશીનો લોકાર્પણ કરવામાં આવ્યા છે। મુંબઈ વેસ્ટર્ન ઝોનના ઝોનલ મેનેજર સનોજ કુમાર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મશીનો અર્પણ કરાયા હતા। આ નવા મશીનો દ્વારા વૈજ્ઞાનિક રીતે પ્લાઝમા અને બ્લડને -80 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને લાંબા સમય સુધી સુરક્ષિત સાચવી શકાશે। ₹60 લાખ જેટલાનું દાન મળ્યું હતું અને જે દાન થકી 2 મશીન, એક સેન્ટ્રીફ્યુજ મશીન કે જે પ્લાઝમા રેડ સેલ છૂટું પાડવાનું કરે છે એ, અને બીજું મશીન -80 ગ્રેડ ઉપર રાખવાનું ડીપ ફ્રીઝ છે। આ 2 મશીનોનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઝોનલ મેનેજર શ્રી સનોજ કુમાર ઉપસ્થિત હતા, એમના સાથી મિત્રો હતા અને એમના થકી આજે ઉદ્ઘાટન કરી અને લોકાર્પણ કરી છે। આજે વિસનગર તાલુકામાં દર મહિને 6,600 થી વધુ બોટલની જરૂરિયાત થતી હોય છે અને જે અમે પૂરી કરીએ છીએ।